ચોટીલાના નાયબ કલેક્ટરે નાયકા ડેમની મુલાકાત લીધી. ડેમની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પણ મુલાકાત લઈ સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી. ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે વઢવાણ ભોગાવો પર આવેલા નાયકા ડેમ સિંચાઈ યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી. નાયકા ડેમ સહિત વિવિધ સંવેદનશીલ વિસ્તારોની પણ સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. નાયકા ડેમ ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં ડેમની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. હાલ ડેમમાં કુલ ક્ષમતાના આશરે 28.17% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. છેલ્લા 24 કલાકમાં 30 મીમી વરસાદ નોંધાયો છે અને ડેમમાં પાણીની આવક ચાલુ હોવા છતાં હાલ કોઈ જાવક કે ઓવરફ્લોની સ્થિતિ થઈ નથી. નાયબ કલેક્ટરે જણાવ્યું છે કે નાયકા ડેમનો મુખ્ય કેચમેન્ટ વિસ્તાર ચોટીલા હોવાથી ભારે વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી છે. તેમણે સિંચાઈ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જો ભવિષ્યમાં ડેમમાંથી પાણી છોડવાની જરૂરિયાત ઊભી થાય તો પહેલા જિલ્લા કંટ્રોલ રૂમ, તાલુકા કંટ્રોલ રૂમ તેમજ સંબંધિત તમામ વિભાગોને સમયસર જાણ કરવી પડશે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી પૂર્વ ચેતવણી આપી શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાયકા ડેમમાંથી છોડવામાં આવતું પાણી સીધું ભોગાવો નદી મારફતે ધોળી ધજા ડેમ સુરેન્દ્રનગર તરફ જાય છે. ત્યારબાદ ભોગાવો નદીના કિનારે આવેલા સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરોને તેની અસર થઈ શકે છે. તેથી તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી જરૂરી સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારબાદ નાયબ કલેક્ટરે મૂળી તાલુકાના સોમાસર અને પલાસા ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે વરસાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી. વાગડિયા મૂળી રોડ પર આવેલા ડીપ કોઝવે પરથી વરસાદી પાણી પ્રસાર થતું જોવા મળતા માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક બેરિકેટિંગ, ચેતવણીના બોર્ડ અને સ્ટાફની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી, જેથી અકસ્માત કે જાનહાની ટાળી શકાય. નાયબ કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોને 24 કલાક સાથે દિવસ સતર્ક રહી વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.